છો આઈ થિંક ગયા લેક્ચરમાં આપણે ઓપ્ટિકલ આઇસોમરિઝમ જે અવકાશીય સમઘટકતામાં પ્રકાશીય સમઘટકતા છે એમાં આપણે આખી 4 લેક્ચરની સિરીઝ પતાવી છે. આ 5મો લેક્ચર છે અને એમાં આપણે આજે ઓપ્ટિકલ આઇસોમરિઝમ પ્રકાશીય સમઘટકતામાં 4 મુદ્દાઓની ચર્ચા કરવાના છીએ. ઇનાન્સિયોમર્સ, મેસોકોમ્પાઉન્ડ, ડાયસ્ટેરિયોમર્સ અને રેસેમિક મિશ્રણ. રેસેમિક મિક્સચર પણ કહીશું. તો આપણે ગયા લેક્ચરમાં જે ભણ્યા છીએ એનો જ જે ઉપયોગ કરીને આ 4 પ્રકારના જે કમ્પાઉન્ડ છે એની ચર્ચા આપણે કરીશું. તો ચાલો શરૂ કરીએ. આજે આપણે અવકાશીય સમઘટકતા છે એમાં ઓપ્ટિકલ આઇસોમરિઝમની ચર્ચા કરીશું. આપણે ગયા લગભગ 4 લેક્ચરથી આની ચર્ચા ચાલુ છે. આપણે પીઓએસ, સીઓએસ, કિરાલિટી જે પ્રકાશ ક્રિયાશીલ સમઘટક હોવા માટેની શરતો છે એમાં બહુ ચર્ચા કરી. આજે આપણે એ જ ઓપ્ટિકલ આઇસોમરિઝમમાં મેસો કમ્પાઉન્ડ કોને કહેવામાં આવે છે, ઇનાન્સિયોમર્સ કોને કહેવામાં આવે છે, ડાયસ્ટેરિયોમર્સ અને રેસેમિક મિક્સચર શું છે, આના વિશેનો અભ્યાસ કરીશું. આના પહેલા એક આપણે સૂત્ર જોઈ લઈએ કે જો સંયોજનમાં કિરાલ કાર્બનની સંખ્યા, કિરાલ કાર્બન એટલે કિરાલ સેન્ટર કહેવાય ને, કિરાલ સેન્ટર આવે છે, કિરાલ સેન્ટર એટલે કિરાલ કાર્બન n હોય તો તેના ઓપ્ટિકલ આઇસોમરની સંખ્યા 2 પાવર n હોય છે. આ એક સૂત્ર છે મિત્રો. આ સૂત્ર જે છે એને ફોલો કરીએ ત્યારે આપણને કુલ 4 સ્ટ્રક્ચર મળવા જોઈએ કે ભાઈ 2 કિરાલ કાર્બન હોય n બરાબર 2 મૂકીએ તો 2^2 4 સ્ટ્રક્ચર મળવા જોઈએ. તો આ કન્ડિશનનો આધાર લઈ અને આપણે એક સ્ટ્રક્ચર બનાવીએ અને પછી આ સ્ટ્રક્ચરોને સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, હું એક સ્ટ્રક્ચર બનાવું છું. CH3C Br H અને H. આનું નામ છે મિત્રો 2,3 ડાયબ્રોમો બ્યુટેનોઇક એસિડ. 2,3 ડાયબ્રોમો બ્યુટેનોઇક એસિડ. હવે આપણે એના જે આઇસોમર્સ છે કે ભાઈ આ કિરાલ કાર્બનની સંખ્યા કેટલી, પહેલા તો અહીંયા કોઈ પ્લેન ઓફ સિમેટ્રી નથી જે ગયા લેક્ચરમાં આપણે ચર્ચા કરી છે. COS નથી. કિરાલ કાર્બન દેખો તો આ જે છે એ કિરાલ કાર્બન છે, આ પણ કિરાલ કાર્બન છે. તો કિરાલ કાર્બન કેટલા છે? કિરાલ કાર્બનની સંખ્યા 2 છે. એટલે આના કુલ 4 સ્ટ્રક્ચર આપણને મળે. અહીંયા આ સ્ટ્રક્ચર નંબર 1 કહીએ, સ્ટ્રક્ચર નંબર 2 એની મિરર ઇમેજ બનાવવાની કોશિશ કરીએ. મિરર ઇમેજ બનશે. બીજું એક સ્ટ્રક્ચર બનાવીએ. H Br પેલી બાજુ રાખીએ છીએ, પહેલું સ્ટ્રક્ચર. અને ચોથું સ્ટ્રક્ચર બનશે એ પહેલું છે એમાં ઉપરવાળું પેલી હતી CH3 CH3
સી બીઆર એચ સી બીઆર એચ સી ડબલ એચ. આ જે છે એ ચોથું સ્ટ્રક્ચર બની ગયું. ઓકે, આ 4 સ્ટ્રક્ચર અવેલેબલ થયા. હવે આમાં ચારે ચાર સ્ટ્રક્ચરમાં આપણે જે એકબીજાની મિરર ઇમેજ જે છે એ કયા કયા કમ્પાઉન્ડ્સ છે. મિરર ઇમેજ છે એ કમ્પાઉન્ડ્સમાં જોઈએ તો મિરર ઇમેજ એક 1 and 2 ઇનાન્સિયોમર્સ કહેવાશે. મિરર ઇમેજ એકબીજાના પ્રતિબિંબ છે. દેખી લો તમે, અહીંયા પણ દેખો તમે કે આ પણ શું થશે, તો અહીંયા જે પોતાની મિરર ઇમેજ છે અને આની ઉપર આપણે કીધું કે અધ્યારોપિત થઈ શકતા નથી, નોન સુપર ઇમ્પોઝિબલ છે. નોન સુપર ઇમ્પોઝિબલ છે એટલે કે અધ્યારોપિત નથી થઈ શકતા, મિરર ઇમેજ છે. ત્યારે આને આપણે બે સ્ટ્રક્ચરને ઇનાન્સિયોમર્સ કહીશું. ઇનાન્સિયોમર્સ એટલે કે 1 and 2, પછી 3 and 4, 3 and 4. ઓકે, તો આ બે જોડ છે 1 and 2, 3 and 4. અહીંયા ઇનાન્સિયોમર્સ છે જે એકબીજાના પ્રતિબિંબ છે અને એકબીજા પર અધ્યારોપિત થઈ શકતા નથી. ઓકે, અહીંયા કિરલ કાર્બન તો છે જ, કિરલ કાર્બન દરેકમાં છે. અહીંયા તમે અહીંયા કન્ડિશન ઇનાન્સિયોમર્સની શું હોય છે કે એમાં સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા સેમ હોય, બંધારણીય સૂત્રો એકદમ સેમ છે. ઓકે, બંધારણીય સૂત્રોમાં કોઈ ફરક નહીં પડે. મોલિક્યુલર ફોર્મ્યુલા સેમ, આઈયુપીએસી ફોર્મ્યુલા સેમ, ફિઝિકલ પ્રોપર્ટી સેમ. ફક્ત અને ફક્ત અહીંયા આ મિરર ઇમેજ છે એટલે એક ફોર્મ જે છે એ આ રીતના હશે અને બીજું એન્ટી ક્લોકવાઇઝ. પીપીએલ જે છે એ પીપીએલ આપણે કહીએ છીએ કે ધ્રુવીભૂત પ્રકાશના તલને એક ઘડિયાળની દિશામાં અને બીજી ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, એટલે કે એક સ્ટ્રક્ચર આ ઘડિયાળની દિશામાં છે અને ડી અથવા તો પ્લસ અને આપણે એલ અથવા તો માઇનસ તરીકે ઓળખી છે લેવું. આ પણ એવું થશે, આ પણ મિરર ઇમેજ છે. અને આ જે છે એ નોન સુપર ઇમ્પોઝિબલ અધ્યારોપિત થઈ શકતા નથી. તો એ પણ એક સ્ટ્રક્ચર આ હશે તો બીજું સ્ટ્રક્ચર આવું થશે, ડી પ્લસ થશે અને એલ માઇનસ થશે. તો આ પણ એકબીજાના ઇનાન્સિયોમર્સ છે એવું કહી શકાય છે. ઓકે, હવે અહીંયા સ્ટ્રક્ચર 1 અને 2, 3, 4 ની વાત થઈ ગઈ. બીજી જોડની વાત કરીએ 1 અને 3 શું છે? તો આ એક જ કમ્પાઉન્ડ્સના જે છે ઓપ્ટિકલ આઇસોમર્સ છે, એક જ કમ્પાઉન્ડના ઓપ્ટિકલ આઇસોમર્સ છે. પરંતુ અહીંયા તમે દેખો કે મિરર ઇમેજ પણ નથી. નોન સુપર ઇમ્પોઝિબલ તો છે, એક શરત નીચેની પણ હશે સારી, પણ અહીંયા મિરર ઇમેજ પણ નથી. તો આને આપણે કહીએ છીએ ડાયસ્ટીરિયોમર્સ. એક વ્યાખ્યા થઈ ગઈ. બીજી વ્યાખ્યા ડાયસ્ટીરિયોમર્સ. આ જે એક જ કમ્પાઉન્ડ્સના ઓપ્ટિકલ આઇસોમર્સની સંખ્યા છે એમાં આપણે કહી શકીએ કે અહીંયા પ્રથમ અને જે ત્રીજી જોડ છે એ અને નંબર 2 એન્ડ આની વાત કરીએ છીએ તો એની અને એની વાત કરીએ ત્યારે શું થશે? તો નંબર 2 એન્ડ 3 પણ એવું થશે. પછી 1 અને 4, 1 એન્ડ 4 ને 2 એન્ડ 4. તો આ જે છે એ ડાયસ્ટીરિયોમર્સની જોડ છે, જે કહી શકીએ કે આ આની સાથે અને આ આની સાથે એકબીજા પર
અહીંયા કહી શકાય કે ડાયસ્ટીરિયોમર્સ શું છે, તો એ પ્રતિબિંબ પણ નથી. આપણે કે નો મિરર ઇમેજ, નો મિરર ઇમેજ, આ તો છે નો સુપર ઇમ્પોઝિબલ, કે એકબીજા પર અધ્યારોપિત તો થઈ શકતા નથી પણ મિરર ઇમેજ પણ નથી. ત્યારે એક જ કમ્પાઉન્ડના આ ઓપ્ટિકલ આઇસોમર્સની જોડને ડાયાસ્ટીરિયોમર્સ કહે છે. ઓકે, ડાયાસ્ટીરિયોમર્સ કહેવામાં આવે છે. તો અહીંયા આ ચારે ચાર ઓપ્ટિકલ આઇસોમર્સમાં ઇનેન્સિયોમર્સ છે એ જે જોડ એકબીજા પર અધ્યારોપિત થઈ શકતી નથી પણ મિરર ઇમેજ છે એવી જોડને જ, જે અહીંયા વચ્ચે મિરર મૂકીએ તો અહીંયા મિરર ઇમેજ દેખાય છે પણ નોન સુપર ઇમ્પોઝિબલ આ સ્ટ્રક્ચર અહીંયા મૂકીશું તો એકબીજા પર અધ્યારોપિત થઈ શકતો નથી. ત્યારે 1 and 2 અને 3 and 4 એકબીજાના છે ઇનાન્સિયોમર્સ કહેવા છે. અને જ્યારે મિરર ઇમેજ પણ નથી, જે ઓપ્ટિકલ આઇસોમર્સ એકબીજાના મિરર ઇમેજ પણ નથી અને અધ્યારોપિત પણ થઈ શકતા નથી, એવા સ્ટ્રક્ચરને આપણે શું કહીશું? ડાયાસ્ટીરિયોમર્સ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો આ જે કહાની જે છે એ આપણે અહીંયા શીખ્યા કે ઇનાન્સિયોમર્સ અને ડાયાસ્ટીરિયોમર્સ કોને કહેવામાં આવે છે. બીજી વાત કરીએ આપણે મેસો કમ્પાઉન્ડ ને કહેવામાં આવે છે. મેસો કમ્પાઉન્ડ, એના માટે આપણે એક ઉદાહરણ લઈએ, બહુ ફેમસ ઉદાહરણ લઈશું. આ જે છે એ ટાર્ટરિક એસિડનું સૂત્ર છે. ટાર્ટરિક એસિડ, આપણે અહીંયા ટાર્ટરિક એસિડના આમ જોવા જઈએ તો આ જે કાર્બન છે, આ કાર્બન ની વાત કરીએ તો 1 3, ચોથું ગ્રુપ આ જે આપણું આ પણ એક જોયું છે. કિરાલ કાર્બન કેટલા છે? કિરાલ કાર્બન નંબર 2 એટલે 2n બરાબર 2 બરાબર 4 સ્ટ્રક્ચર મળવા જોઈએ, પરંતુ અહીંયા એવું બનતું નથી. ઓકે, અહીંયા તમે જોશો કે આના બનાવવાના ટ્રાય કરીએ તો તમે કહેશો કે અહીંયા આ સ્ટ્રક્ચર પોતે કિરાલ કાર્બન હોવા છતાં ઓપ્ટિકલ આઇસોમર નથી. કારણ શું છે કે અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી છે, POS, અને POS હોવાથી આ શું થશે? પ્રકાશ અક્રિયાશીલ, એટલે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. ઓપ્ટિકલી ઇનએક્ટિવ બનતું હશે. તો અહીંયા POS હોવાથી ટાર્ટરિક એસિડનું આ સ્ટ્રક્ચર ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. હવે બીજા સ્ટ્રક્ચર જો જોઈએ તો આની મિરર ઇમેજ જ્યારે આપણે બનાવી છે, આ સ્ટ્રક્ચર એવું છે કે જેમાં એક ભાગ જે છે એ બીજા ભાગ જેવું બની જાય છે. ત્યારે એની મિરર ઇમેજ કોઈ અર્થ ધરાવતી નથી, એટલે એની મિરર ઇમેજ એ એનું સ્ટ્રક્ચર જ બની જાય છે. ઓકે, એટલે કે આની મિરર ઇમેજ આપણે બની શકતી નથી જેમાં ઉપરનો ભાગ અને નીચેનો ભાગ સરખો હોય છે. જેમાં 2 કિરાલ કાર્બન છે અને એમાં આવી પરિસ્થિતિ સર્જન થાય છે ત્યારે આવા કમ્પાઉન્ડ્સને આપણે મીઝો કમ્પાઉન્ડ્સ કહીશું. શું કહીશું? મીઝો કમ્પાઉન્ડ. મીઝો કમ્પાઉન્ડ છે એ સ્ટ્રક્ચરમાં કિરાલ કાર્બન હોવા છતાં એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય છે. 2 કિરાલ કાર્બન છે, 2 કિરાલ કાર્બન પણ પ્લેન ઓફ સિમેટ્રી આવી જાય છે ત્યારે ઉપરનો અને નીચેનો ભાગ સરખો બને છે. એનો ઉપર અને નીચેનો ભાગ સરખો બની જાય છે અને એના કારણે શું થાય છે કે ઉપરનો ભાગ જે છે એ દાખલા તરીકે B પ્લસ ટાઈપનું સ્ટ્રક્ચર આપતું હોય. અહીંયા PPL ને એન્ટી ક્લોકવાઇઝ, આ ક્લોકવાઇઝ રોટેટ કરે છે PPL, તો આ એન્ટી ક્લોકવાઇઝ કરે છે એટલે L માઇનસ મળી જશે. એટલે શું છે કે રિઝલ્ટિંગ જે રોટેશન છે PPL નું એ 0 બની જશે. મેઝો કમ્પાઉન્ડમાં શું થાય કે કમ્પાઉન્ડની અંદર જ
resulting rotation જે પરિણામી ભ્રમણ છે પીપીએલ નું પરિણામી ભ્રમણ 0 થઈ જાય. દાખલા તરીકે આનો ડી છે તો +15 ડિગ્રી થઈ જશે, તો આ માઈનસ કયા બાજુ ઘુમાવે છે તો -, એટલે કહી શકાય કે આ સ્ટ્રક્ચર જે છે પીપીએલ આમ હોય તો પીપીએલ અહીંયા આવી રીતે બરાબર, પીપીએલ આવી રીતે ઘુમાવે છે તો આ એક જ બનશે. એ પીપીએલ અહીંયા જમણી બાજુ ખસેડવાનો પ્રયત્ન કરશે આમ 50 પ્લસ, તો અહીંયા આ શું કરશે પાછું આમ ભમાઈ જશે, એટલે કે પાછું આટલું આવી જશે આમથી આમ, એટલે શું થશે આ બાજુ ભ્રમણ થઈ ગયું તો આ એટલું આ બાજુ ભ્રમણ થઈ ગયું એટલે -50. તો રોટેશન કેવું થઈ ગયું 0 થઈ ગયું, પરિણામી રોટેશન 0 થઈ, ઇન્ટરનલ કમ્પન્સેશન થઈ ગયું. કેવું થઈ ગયું ઇન્ટરનલ કમ્પેન્સેશન, એટલે આંતરિક ક્ષતિપૂર્તિ થઈ ગઈ. આંતરિક ક્ષતિપૂર્તિ અથવા તો ભરપાઈ કહેવાય, ભરપાઈ આપણે એને વળતર શબ્દ કહીએ છીએ. જે પીપીએલ નું રોટેશન આમ થઈ ગયું હતું એક બાજુ, એનું વળતર કરવા માટે નીચે વાળો ભાગ શું કરે છે એ વળતું રોટેશન કરી નાખે છે. એટલે અહીંયા શું થઈ જાય છે કે પરિણામી ભ્રમણ જે છે પીપીએલ નું એનો જે ડિગ્રી છે એ 0 આવી જાય છે, 0 ડિગ્રી. એટલા માટે આ સ્ટ્રક્ચરમાં ઇન્ટરનલ કોમ્પેન્સેશન થઈ જાય છે પીપીએલ નું, એટલે અહીંયા પીપીએલ 0 એટલે ઓપ્ટિકલી ઇનએક્ટિવ બની જાય છે. ઓકે, તો આના આપણે બીજા જે સ્ટ્રક્ચર જોઈએ, બીજા એ સાઈડમાં લખીએ છીએ. તો બીજો કમ્પાઉન્ડ ખબર પડી ગઈ. બીજો કમ્પાઉન્ડમાં બે કિરાલ કાર્બન છે, ઉપર નીચેનો ભાગ જે છે એ POS ને કારણે સરખો બની જાય છે. આ બંને ભાગ એકબીજાના D અને L સ્ટ્રક્ચર જેવા લાગે છે, બંને એકબીજાને PPL ને વિરુદ્ધ દિશામાં રોટેટ કરે છે, એટલે પરિણામી રોટેશન કેવું થઈ જાય છે 0 થઈ જાય છે. આને આપણે મેસો કમ્પાઉન્ડ્સ કહીશું. હવે આ જે છે મેસો કમ્પાઉન્ડ છે, આની મિરર ઇમેજ બનાવવાની નથી. બીજું એક સ્ટ્રક્ચર બનાવી દઈએ. કોઈ આ બાજુ લઈ દઈએ, એ આ બાજુ લઈ દઈએ, બીજું સ્ટ્રક્ચર બનાવીએ. ઉપરવાળાને ઘુમાઈ દઈએ. તો ત્રણ સ્ટ્રક્ચર બન્યા, ચોથું એનું આનું જ બનશે, બીજું વિરુદ્ધ દિશામાં એનું મિરર ઇમેજ. એટલે આપણે કીધું કે જે સ્ટ્રક્ચરમાં મેસો કમ્પાઉન્ડ છે એનું બીજું સ્ટ્રક્ચર નથી બની શકતું. મેસો ઇફેક્ટ જે આગળ આવી ગઈ ત્યાં આગળ એનું એક બીજું સમઘટક બનશે, અને એ પોતે તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે જ. આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ, પ્રકાશ અક્રિયાશીલ થઈ ગયો. હવે આ જોઈએ તો આ બે કમ્પાઉન્ડ્સ એકબીજાના મિરર ઇમેજ છે. ઓકે, આમાં આ કિરાલ કાર્બન છે, આ કિરાલ કાર્બન છે, કોઈ POH COH નથી, અહીંયા મિરર ઇમેજ છે. આ બે એકબીજાના મિરર ઇમેજ પ્રતિબિંબ છે, અને એકબીજા પર નોન સુપર ઇમ્પોઝિબલ છે. અધ્યારોપિત આ આકૃતિ આના પર મૂકી દો એટલે બંધ બેસતી આવતી નથી. આ OH અને આ OH આ મૂકીશું તો આ બાજુ OH આવશે ને આ બાજુ આવશે. નોન સુપર ઇમ્પોઝિબલ છે. એટલે અહીંયા આ બે શું કહેવાય છે તો ડાયાસ્ટીરિયો ઇનાન્સિયોમર્સ. આ બે આપણે ગઈ વખતે સમજાવી તો આ બે શું કહેવાય છે, અહીંયા સ્ટ્રક્ચર 1 આપી દઈએ, આ 2 આપી દઈએ, અને આ 3 આપી દઈએ. તો અહીંયા ઇનાન્સિયોમર્સ શું છે તો ઇનાન્સિયોમર્સ 2 and 3. ઓકે, 2 and 3 એક. અને અહીંયા ડાયાસ્ટીરિયોમર્સ ની વાત કરીએ, ટાર્ટરિક એસિડમાં ડાયાસ્ટીરિયોમર્સ તો 1 and 2, 1 and 2, પછી 1 and 3, 1 and 3. આ બે જોડ છે એ ડાયાસ્ટીરિયોમર્સ ની જોડ કહેવાશે. ઓકે, આ બધાને આપણે સ્ટીરિયોમર્સ કહીશું.
કારણ કે સ્ટીરિયોમર્સ તો છે જ. આ ભલે ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે પણ સ્ટીરિયોમર્સ તો કહેવાશે. ઓકે, ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. અહીંયા 1, 2 and 3 એ ત્રણેય સ્ટીરિયોમર્સ અવકાશીય સમઘટકો છે. એમાં ઓપ્ટિકલી એક્ટિવ એ 2 and 3 ઓપ્ટિકલી એક્ટિવ છે. આ જે છે એ ઓપ્ટિકલી એક્ટિવ થશે, આ પણ ઓપ્ટિકલી એક્ટિવ, પ્રકાશ ક્રિયાશીલ થશે. બરાબર, પ્રકાશ ક્રિયાશીલ થશે. તો અહીંયા આ રીતના ડાયસ્ટીરિયોમરની વાત કરી. હવે આ સ્ટ્રક્ચરમાં આપણે દાખલા તરીકે એક ડી કહી દઈએ અને આને એલ કહી દઈએ. ડી પ્લસ ટાર્ટરિક એસિડ અને આ જે છે એ એલ માઇનસ ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ છે એટલે બરાબર છે. એટલે આ રીતના આપણે વાત કરીએ છીએ તો આ બંને સ્ટ્રક્ચર જે છે ડી અને એલ જે એકબીજાના ઇનાન્સિયોમર્સ છે. આવા ઇનાન્સિયોમર્સને જે અહીંયા એકબીજાની ડાયસ્ટીરિયોમર્સમાં નો મિરર ઇમેજ, બરાબર છે, એ તો સમજી ગયા. ડાયસ્ટીરિયોમરમાં 1 અને 2 છે, એકબીજાની મિરર ઇમેજ નથી, એકબીજા પર અધ્યારોપિત થઈ શકતા નથી. એ ગયા સ્ટ્રક્ચરમાં આપણે વાત કરી હતી, અત્યારે પણ રિપીટ કરું છું. હવે આપણે જઈએ છીએ રેસેમિક મિશ્રણમાં. જે ચોથો પોઈન્ટ છે એની વાત કરવા માંગીએ છીએ. ચોથો પોઈન્ટમાં આપણે વાત કરીએ તો આ સ્ટ્રક્ચરને લઈને જ વાત કરવા માંગુ છું. નંબર 4, રેસેમિક મિક્સચર અથવા તો રેસેમિક મિશ્રણ કોને કહેવામાં આવે છે? રેસેમિક મિક્સચર એ અહીં ડી અને એલ સ્ટ્રક્ચર જે છે એનું સમાન સાંદ્રતા ધરાવતું દ્રાવણ સમાન કદમાં લેવામાં આવે અને બંનેને મિશ્ર કરવામાં આવે ત્યારે જે પરિણામી મિશ્રણ મળે છે આપણને ડી અને એલ ફોર્મનું 50-50% દ્રાવણ. એક જ સંયોજનના પ્રકાશ ક્રિયાશીલ હોય, બરાબર છે, પ્રકાશ ક્રિયાશીલ સમઘટક બે સ્વરૂપો ડી પ્લસ અને એલ માઇનસ ના સમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણોને સમાન કદમાં લઈ મિશ્રણ બનાવતા તે રેસેમિક મિશ્રણ બને છે. અહીંયા ડી અને એલ ફોર્મ, દાખલા તરીકે આનું ડી અને એલ ફોર્મ છે. ડી અને એલ ટાર્ટરિક એસિડમાં ડી પ્લસ ફોર્મ છે પ્લસ એલ માઇનસ ફોર્મ છે. આનું 50% સાંદ્રતા 50% દ્રાવણ અને આનું 50% સાંદ્રતા સમાન છે. દાખલા તરીકે અહીંયા 1 મોલર અને 1 મોલર સાંદ્રતા એની સમાન છે. 1 મોલર 1 મોલ પ્રતિ લિટર, 1 મોલ પર લિટરનું 50-50% દ્રાવણ, એટલે કે સમાનતા. દ્રાવણનું કદ છે એ સમાન લીધું છે, સાંદ્રતા પણ સમાન લીધી છે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ તરીકે 1 લિટર દ્રાવણ છે, 1 લિટર દ્રાવણ છે ટોટલ. 1 લિટરમાં આ કેટલું થશે? 500 ml અને આ જે છે કેટલું થશે? 500 ml. તો આ બંનેનું જે મિક્સચર છે ડી અને એલ નું, એ મિક્સચર શું કહેવાશે? 1 લિટર મિક્સચર બનશે. 1 લિટર મિક્સચર બનશે
જેને આપણે રેસેમિક મિક્સચર કહીશું. આની ખાસિયત શું છે કે પરિણામી જે દ્રાવણ છે, પરિણામી મિશ્રણ, પરિણામી મિશ્રણ એ પ્રકાશ અક્રિયાશીલ હોય છે, ઓપ્ટિકલી ઇનએક્ટિવ. જો આ બે ડી અને એલ પ્રકાશ ક્રિયાશીલ છે, એને મિક્સ કરતા સમાન ક્વોન્ટિટી સાથે સમાન કદ છે અને એની સાંદ્રતા પણ સમાન છે. અડધું અડધું દ્રાવણ લઈને 1 લિટર બનાવી છે 500 તો પણ એની પરિણામી જે કહેવાય ઓપ્ટિકલ એક્ટિવિટી શૂન્ય છે. અહીંયા શું થાય છે કે મેસો કમ્પાઉન્ડમાં એક જ કમ્પાઉન્ડની અંદર ઇન્ટરનલ કોમ્પેન્સેશન થાય છે, આંતરિક ક્ષતિપૂર્તિ. અહીંયા બાહ્ય ક્ષતિપૂર્તિ થાય છે કે જ્યારે બંને દ્રાવણો આ રીતના એક માન્ય શરત વડે મિક્સ કરવામાં આવે છે ત્યારે એ રેસેમિક મિશ્રણ બને છે. અને રેસેમિક મિશ્રણમાં અહીંયા પરિણામી મિશ્રણ પ્રકાશ અક્રિયાશીલ બને છે. એટલે કે અહીંયા એક્સટર્નલ કોમ્પેન્સેશન, બાહ્ય ક્ષતિપૂર્તિ જે પીપીએલ છે એ બંને દ્રાવણો બાહ્યથી, બે દ્રાવણો છે, એક ડી અને એક એલ ફોર્મ, એટલે બે કમ્પાઉન્ડ મિક્સ કરીને બનાવવામાં આવે છે બહારથી. એટલે આને કહેવાય કે ભાઈ પીપીએલ જે રોટેટ થયું છે એકથી તો બીજું બહારથી જે એકના કારણે પીપીએલ જે ડી ના કારણે એ જમણી બાજુ અથવા તો ક્લોકવાઇઝ ખસે છે, રોટેશન ક્લોકવાઇઝ થાય છે પીપીએલ નું. તો એ રોટેશન ક્લોકવાઇઝ થઈ છે એને નાબૂદ કરવા માટે, એની ક્ષતિપૂર્તિ કરવા માટે બીજો કમ્પાઉન્ડ જે છે એલ ફોર્મ ઉમેરવામાં આવે છે, જેથી શું થાય છે એ પાછું ડાબી બાજુ ખસી જાય છે. એટલે લીવો સ્ટ્રક્ચર જે છે એ ઉમેરવામાં આવતું હોય છે. ત્યારે પરિણામી ઓપ્ટિકલ એક્ટિવિટી આમાં શું થઈ જાય છે એ પરિણામી રિઝલ્ટિંગ રોટેશન ઓફ PPL is equal to 0. એવું થઈ જાય છે, 0 થઈ જાય છે. તો આ રીતના રેસેમિક મિશ્રણ પણ મેસો કરતા અલગ છે. મેસોમાં ઇન્ટરનલ કોમ્પેન્સેશન જે એક જ કમ્પાઉન્ડમાં જોવા મળે છે, એક જ કમ્પાઉન્ડમાં POS હોવાને કારણે આ જે છે મેસો કમ્પાઉન્ડ છે. ત્યારે આ બે સ્ટ્રક્ચર જે એ રેસેમિક મિશ્રણ છે. અહીંયા ડી અને એલ ફોર્મ એ ટાર્ટરિક એસિડના રેસેમિક પ્રકારના મિશ્રણ છે. ઓકે, બીજું અહીંયા લેક્ટિક એસિડની વાત કરીએ તો લેક્ટિક એસિડમાં પણ અહીંયા દાખલા તરીકે CH3COHHCOOH CH3. અહીંયા બીજું એક સ્ટ્રક્ચર જે છે એનું મળે છે COOH CH3H. આ એક પ્રકારનું શું કહેવાશે કે દાખલા તરીકે અહીંયા આ ડી પ્લસ કહી દઈએ તો એલ માઇનસ આ કેપિટલ ડી અને કેપિટલ એલ છે એ સૈદ્ધાંતિક બાબત છે. સ્મોલ ડી અને સ્મોલ એલ સાથે લાગે વળગે આ સ્મોલ ડી અને સ્મોલ એલ ના જે ચિહ્ન છે આવી રીતે આપણે દર્શાવી શકીએ. લેક્ટિક એસિડ ના સ્ટ્રક્ચર, લેક્ટિક એસિડ. ઓકે, અહીંયા પણ દેખો એકબીજાની મિરર ઇમેજ છે. આ એકબીજાના ઇનાન્સિયોમર્સ કહેવાય છે, ઇનાન્સિયોમર્સ કહેવાય છે. આ ડી સ્ટ્રક્ચરને અને આને 50% અને 50% લઈશું તો આપણને શું મળશે? ડી પ્લસ અને એલ માઇનસ પ્રકારનું લેક્ટિક એસિડનું મિશ્રણ મળશે, જેને આપણે શું કહીશું? રેસેમિક મિશ્રણ. રેસેમિક મિક્સચર કહીએ છીએ. ઓકે, આ બેને મિક્સ કરતા સમાન ક્વોન્ટિટી સમાન કોન્સન્ટ્રેશન સાથે મિક્સ કરતા આપણને
રેસેમિક મિક્સચર મળે છે અને એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય છે. આ ઓપ્ટિકલી એક્ટિવ છે બંને. ઓકે, આ પણ ઓપ્ટિકલી એક્ટિવ છે. આમાં 4 કમ્પાઉન્ડ, આ કિરાલ કાર્બન છે, આ પણ કિરાલ કાર્બન છે. તો અહીંયા લેક્ટિક એસિડના બે સ્ટ્રક્ચર ડી અને એલ ઓપ્ટિકલી એક્ટિવ છે, પણ એનું રેસેમિક મિશ્રણ એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. ઓકે, સમજી ગયા? તો ચલો બાય.